અમદાવાદના બહેરમપુરા વિસ્તારમાં મોડી રાત્રે લોહીની હોળી ખેલાઈ। એક 20 વર્ષના નિર્દોષ યુવાનની કરપીણ હત્યાથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાત્રે 10 વાગ્યાના અરસામાં જ્યારે બજારો સુમસામ થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ હુમલો કરી 20 વર્ષીય હિમેશ પરમાર નામના યુવકને નિશાન બનાવ્યો હતો। આરોપીઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી। હિમેશ પર છરીના એક પછી એક અનેક ઘા ઝીંકી તેને લોહી લુહાણ હાલતમાં છોડી હત્યારાઓ ફરાર બન્યા હતા। ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। હત્યાની જાણ થતાં જ કાકડાપીઠ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાલ પોલીસે મૃતક હિમેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વીએસ હોસ્પિટલ ખસેડ્યો છે। પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પરંતુ સવાલ એ થાય છે કે શું અંગત દાવતમાં આ હત્યા થઈ છે? કોણ હતા એ શખ્સો જેમણે એક યુવાનનો જીવ લીધો છે? પોલીસે હાલ આ દિશામાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે। કાકડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહેરામપુરા ચોકી છે, એમાં એ એરિયામાં એક હત્યાનો બનાવ બન્યો છે। ઘટના લગભગ 1 કલાક પહેલાની છે। પોલીસને માહિતી મળતા જ પોલીસ અત્યારે અહીંયા આવી અને આખો વિસ્તાર કોર્ડન કરી લીધો છે। જે ભોગ બનનાર છે એ યુવાન છે, 19 વર્ષનો, એનું નામ હિમેશ છે। હિમેશના સાથે આ જે બનાવ બન્યો છે એ શું કામ બન્યો છે એની અત્યારે તપાસ ચાલુ છે।